સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પ્રશ્ન છે એને હજો એ મનો હજો, એને હજો એ મને હજો. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કાલે કે એને હજો એ મને હજો. એનો જવાબ છે અહીંયા પ્રભુશ્રીજીએ લંબાણપૂર્વક સમજાવ્યું છે વણાગ નટવરની વાત કરીને. અને પત્ર સુધામાં બ્રહ્મચર્યજીએ એનો ઉલ્લેખ બે પત્રોમાં કરેલો છે, નવી આવૃત્તિમાં 660મો અને 548મો. આ તો આમ કહેવું પડે કેમ કે ઘણા બધા પરદેશમાં સાંભળતા હોય ને, ઘણા આગળ જૂની જ છે. નવીને 9 ને 5 એટલે 6-7મું વર્ષ બેસી ગયું. કોઈ ભાઈ પ્રશ્ન પૂછ્યો હશે, પ્રભુશ્રીજીને પૂછતા હતા લોકો, બ્રહ્મચારીજીને પૂછતા હતા કે તમને તો કૃપાળદેવ રૂબરૂ મળ્યા, અમારે પ્રત્યક્ષ. એટલે પ્રભુશ્રી કહેતા આ તો અછેરું છે કે 10 અછેરા છે ને કે આ 9-11મું અછેરું કે આ પ્રશ્ન પૂછ્યો કે પ્રત્યક્ષ અને પરોક્ષનો જુલાબ લઈ લેવાનો એમ કહ્યું છે. કોણે જાણ્યા છે પ્રત્યક્ષ ને પરોક્ષ? એટલે પૂછનારે આપણે તો જાણ્યા જ નથી ને પ્રત્યક્ષ. તીર્થંકરના સમોસણમાં ગયેલા આપણે ક્યાં ઓળખેલા તીર્થંકરને? પ્રત્યક્ષ જ હતા ને, આપણે ક્યાં ઓળખ્યા? એટલે કે કોણે જાણ્યા છે પ્રત્યક્ષ ને પરોક્ષ? પ્રત્યક્ષ અને પરોક્ષનો જુલાબ લઈ લો કે આ તો અછેરું કે તે પ્રશ્ન પૂછ્યો. પછી સમજાવે છે લંબાણપૂર્વક, પણ પહેલા આ પ્રમાણે જવાબ આપે છે. આપનો પત્ર મળ્યો, વિગત જાણી 3 બાબતો તમે જે લખી જણાવી તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. તો આપણને હવે કોણ આજ્ઞા આપે? આપણને એટલી શ્રદ્ધા થઈ કે મહાવીરનો માર્ગ સાચો છે, વત્તે ઓછે છે. રજાના દિવસે મેં અહીંયા આવ્યો છે એટલે શ્રદ્ધા તો હોય તો જ પગ મૂક્યો હોય. અત્યારે ન હોય, પૂર્વભવને ક્યાંક એવા પૂર્ણ હશે કે અહીંયા પગલું તો મૂક્યું. વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું કે પુણ્યના ઢગલા છે, નથી સમજતો તોય. બીજે તો પુણ્ય છે જ નહીં કે એમને બેઠો રહે મંદિરમાં દર્શન કરીને વયો જાય. લોગ જ નથી આવડતો, તે શંકરના નામ બોલીને 2-5 નામ તો આવડતા જ હોય બધાને. લોગો જ આવડતો હોય બધાને, પણ માનો નથી આવડતું. દર્શન તો કરે કે જીન ભગવાન છે એટલે એમ, પણ એ ત્યાં અટકી નથી જવાનું. આજ્ઞા લઈ અને હજી આગળ વધવાનું છે. સંતોષાય નથી જવાનું, સંતોષાઈ જયું. એટલે આવી વાર્તા હતી, પ્રભુજી સમજાવે. એટલે એમાં ચમત્કાર ને એવું બધી વાત હોય. ઉપદેશ બોધમાં ઘણી બધી એવી ચમત્કાર, જૈનમય કથાનકમાં બધી ઘણી બધી એવી વાર્તા હોય. એમાં આપણે એ લેવાનું નહીં, આપણે એમાંથી સાર લઈ લેવાનું. નહીં તો એમ કે એક હતો રાજા, 2 કેમ નહોતા? એમ ન હોય. એક ઘણા હતા, પણ અત્યારે એક હતો રાજાની વાત ચાલે. વાત કરતા કે ગામની નદી સુકાઈ ગઈ છે, પાણી છે જ નહીં. બધા રાજા આગળ જાય છે. રાજાએ એક મોટા પંડિતને કીધું કે તારી જવાબદારી છે આ, તું તો ભક્ત છો ભગવાનનો. જો મારી પ્રજા તરસી રહી જશે, મારું જ નાક કપાઈ જશે કે, અને હું વયો જઈશ જંગલમાં, એટલે પાણી જોઈએ મારે. પછી બધી બહુ લાંબી કથા છે, ટૂંકમાં આમાંથી ઉપદેશ લેવાનો છે. એને તો દેવી આરાધના કરે છે. 63 શલાક પુરુષ ચરિત્ર વાંચીએ ને કથાનકમાં, જૈનમય હેમચંદ્રાચાર્ય મહારાજ ગોપાલદેવ વખાણ્યા છે. પણ આવી બધી એમ રાવણે દેવને પ્રસન્ન કર્યા, એવી સિદ્ધિ આવી કોઈને મારી જ ન શકે. પછી તોય પાછા રામે કેવી રીતે માને જૈનની અપેક્ષા એમ બધું. એટલે વચમાં એટલું બધું એ સિદ્ધિને તપની વાત કરે, તપમાં કોઈ અંતરાય કરે પાછું, તોય પાછા દેવીની મદદથી બચી જાય ને એવું બધું. એટલે આપણને એમ ખબર પડે આ કથાનકથી કે કર્મ ખાલી આ ભાવનો હિસાબ નથી. આ કથાનક વાંચે ને એટલે આત્માના 6 પદની વચ્ચે વચ્ચે છે શ્રદ્ધા થાય કે પહેલાંનું ક્યાંક હોવું જોઈએ. સીતાને શા માટે ઉપાડી જાય? એટલે પહેલાંનું ક્યાંક હોવું જોઈએ એમ. તો આ પંડિત તો દેવીને સાધે છે. પછી દેવી પ્રસન્ન થયા, માગ તો પાણી જોઈએ છે મારે નદીમાં. તો તારે પાણી શું કરવું છે? મેં રાજાને વચન આપ્યું છે, મારે આપવું જ પડશે તમારે. ત્યાં ઘોડો આપું છું તને, દેવી કહે છે. દેવી ઘોડો, એની ઉપર બેસ તું, પાછળ જોતો નહીં ત્યાં સુધી આ નદીમાં પાણી ઉભરાશે. બોલે કઈ શ્રદ્ધા નહીં, પણ પ્રાર્થના કરી એટલે સમજવા માટે. તોય મને વશે વશે કે આ જ ઈલાજ છે, બીજો તો કોઈ હવે ઈલાજ છે જ નહીં. આપણે બીજો તો કોઈ છૂટવાનો ઈલાજ છે જ નહીં.
એટલે પૂરો પુરુષાર્થ નહીં, પૂરી શ્રદ્ધા નહીં, વચ્ચે ઓછે છે. બેસી ગયો ઘોડા ઉપર ને ચલાવવા માંડ્યો. થોડુંક ફાસ્ટ ચલાવ્યો તરત કે હું જોયેલું, પણ કીધું જો પાછું જોઈશ ને બસ પાણીનું વહેણ બંધ થઈ જશે, એટલે નદી અટકી જશે. પછી આને ઉત્તેજના ખરેખર તપાસી જો ઓલું ખખડાઈ ગયો, ઈંડામાંથી બચ્ચું થયું જ કે નહીં, ખખડાવે એટલે કેવું કામ થયું, પછી બચ્ચું થાય ને. હિંમત હોવી જોઈએ ખખડાવવાનું ને ઠેઠ સુધી, તો બચ્ચું નીકળે આખું, નહીં તો બચ્ચું જ ન મળે. એટલે પ્રભુશ્રીજી અને દેવકજી મુનિ અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં હતા. વૈશાખ સુદ 6 સંવત 1956 જે દિવસે કુપોલદેવે કહ્યું ને ચંચલબેન અમે બીજો ભાવ કરવા નથી, એ જ દિવસે ભીમનાથની જગ્યામાં કહ્યું ખોતર નહીં કરતા, આજે બી વાવીએ છીએ. ઉગ્યું ચરોતરની ભાષામાં બબલાઈ જાય, એમાંથી ઝાડ ઉગે નહીં, અંકુર ન ફૂટે, બબલાઈ જાય. એટલે કુપોલદેવે દેવકજી મહારાજને કહ્યું, પ્રભુથી જો તહતથી જ હતા, ખોતર નહીં કરતા, આજે બી વાવીએ છીએ. 917મો પત્ર છે ભીમનાથની જગ્યામાં. તો એવી રીતે અહીંયા કે પાછળ જોતો નહીં, જો પાછળ જોયો તો પછી મારું વરદાન ત્યાં પૂરું થઈ જશે, એટલું જ પાણી મળશે, વધારે નહીં. થોડોક તો ચાલ્યો, પછી એમ થયું એને જોઈ લીધું કે આવે જ પાણી, પાછળ ઉભું હતું પાણી, પતી ગયું પાણી, એટલું જ. પછી તોય ઘોડો દોડાવે જ પાછો, પછી તે સૂકી રીતે જ ખાલી એમ સંતોષે જાય છે. આટલી મેં ધર્મની કરણી કરી. એટલે સાંભળ્યું ને કે પૂર્ણ અહીંયા છે, વિતરાગના માર્ગમાં પગલું મૂક્યું. પછી અહોભાવ માટે એમ કહ્યું કે જવલા જેટલું જો મૂર્તિ પધરાવો દેવલોક મળી જાય. જવલા જેટલું ન પજવાને જીનેશ્વર ભાવ આવે તોય દેવલોકમાં જાય, સંકિત સાથે સર્વસિદ્ધમાં જાય, કેવળ જ્ઞાની થાય. શિવભૂતિને ક્યાં કાંઈ નવકારે આવડતો હતો. એટલે બધા દાખલા છે. અને સંવત્સરીના દિવસે સામાન્ય રીતે શ્રાવકોએ પ્રતિક્રમણ પછી ખાય નહીં, આલોચના પછી ઘણા શ્રાવક ન ખાય, એટલે બપોરે ઘંટ મળીને નાસ્તો આપે. સાધુને તો ખવાય જ નહીં. કુપોલદેવ તો આમાંય લખ્યું છે ઉપદેશાયમાં, અને આજ્ઞા છે શાસ્ત્રોમાં, જૂના શાસ્ત્રોમાં, કે ભગવાન મહાવીરની આજ્ઞા છે દીક્ષા લીધા પછી એક જ વાર આહાર કરાય, ગોચરીએ જવાય. એ દિગંબર આમનામાં હોય કે ગમે તે આમનામાં, એક જ વાર જમવાનું હોય. કુપોલદેવે આ સાતે મુનિને કહેલું, ભગવાન મહાવીરની આજ્ઞા છે એક જ વાર ગોચરીએ જવાનું, 4 વાર જતા. તહત્તી કર્યું. પછી તો ઘણું બધું કહેલું, સ્વાદનો ત્યાગ, સ્વાદિષ્ટ ખોરાક લેવો નહીં, લોક દેખામણ તપશ્ચર્યા કરવી નહીં, ઘણું. પણ એટલે જીવ આ માર્ગમાં પગલાં મૂકે એટલે પુણ્યના ઢગલા છે. વ્યવહારિક ફાયદા થાય. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા અહીંયા જ છે ને. નાનામાં નાની વ્યવહારિક સુખ સગવડ સાધન છે એની આગળ. નવી સાયકલ લીધી નહોતી પહેલાં, ક્યાંથી આવી પૈસા? પુણ્યથી જ ને. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા છે તો અહીંયા જ, પણ એટલામાં સંતોષે જેવું નથી. ઓલો પંડિત કેમ ઘોડા પર સંતોષાઈ ગયો, બસ વેણ અટકી ગયું. પછી જ્યાં સુધી બેફાટ આત્મા અનુભવમાં ન આવે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું છે. પછી એને કાંઈ ઈચ્છા છે નહીં, શુભ અશુભ કાંઈ. પછી તો ઉદય પ્રયોગ વિચાર, સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચારે પૂર્વ પ્રયોગ, પછી કાંઈ એને જોતું નથી. એટલે જૈન શાસ્ત્રમાં તો એમ કહે છે કે 7મા ગુણસ્થાને કે પહોંચી જાય પછી એને મોક્ષની ને કેવળ જ્ઞાનની ઈચ્છા ન હોય. જો ઈચ્છા હોય તો એ 7મા ગુણસ્થાને કે પહોંચ્યા જ ન હોય. મોગમમાં કુપોલદેવ 86 કહ્યું છે કે જેને મોક્ષ સિવાય કોઈ ઈચ્છા નહોતી ને હવે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી આત્મામાં સમાઈ ગયો છે, હવે મોક્ષની ઈચ્છા પણ નથી. કોકને અભિમાન લાગે, હવે ભગવાન થઈ ગયા, હવે શું અહીંયા જ મોક્ષ છે. તો એને કદાચ નથી કે અહીંયા હોય કે હું સિદ્ધશીલા આવ્યો કે ગમે ત્યાં હોય. એ તો બાળ જીવોને સમજવા માટે પછી સિદ્ધશીલાનું લાંબુ વર્ણન કર્યું બધું, પાખીથી પાંખથી પાતળીને જ્યાં તે ગયો છે એ કોઈ માપીને આવ્યો નથી પાછો. એટલે ગીતાર્થ આચાર્યોએ જીવને અહોભાવ બતાવવા માટે, ખોટું નથી કાંઈ, બધું સાચું જ છે, આત્માર્થે બધું સાચું જ છે, પણ ઘણીવાર રૂપકથી એ કહ્યું હોય. એટલે કુપોલદેવ 218માં લખ્યું છે, અજ્ઞાનીના અનુગ્રહના અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું છે, નહીં તો 500 ધનુષ્યનું શરીર હોય, કૃષ્ણનાથ ભગવાન 98 પુત્રો, ભરત ચક્રથી બાહુબલ, પણ ભાતનો દાણો કેવડો મોટો હશે. એટલે ભાત લે ચમચી, પાવડાથી ખાવા પડે ને. આમ 500 ધનુષ એટલે ચમચીથી ક્યારે ભરાય? ચમચીમાં કેટલા ભાત આવે? એનો ભાતનો દાણો 1 ફૂટનો છે લાંબો. બાસમતી નહીં, સાદા મોતૈયા ચોખા. બાસમતી તો 3 ફૂટના છે. કલ્પના આવે? એ કોપાવી લખ્યું ઘણું બધું અલંકારિક ભાષાથી છે.
એ ચમચીને બદલે પાવડો વાપરવો પડે ને દાળ ને ભાત ભેગું કરવા માટે. એમાં શાક આવે તો પછી પાવડો પાછો નાખવો પડે. કલ્પના આવે? એ લંગો શીકડો હોય તો ટ્રકમાં કાપડ મગાવવું પડે ને, તાકો શર્ટનું બીજી ટ્રકમાં આવે, પછી કેટલું જોઈએ લાંબો. એ સીવવા માટે દોરા પાછળ ત્રીજો ટેમ્પોમાં લાવવા પડે દોર. એટલે ત્યાં પછી ઉપદેશ બોધ હોય ને જ્યાં, એટલે કોઈ અજ્ઞાનીના અનુગ્રહ નથી રૂપાંતરપૂર્વક કર્યું છે. આ બધું વર્ણન છે. નહીં તો દાળનો દાણો એટલે પખાલ જેવડો હોય, મોટો ગોળ. દાળ ગોળ હોય ને અને ચોખા લાંબા હોય, એટલે અટકી ગયા ઓલા પંડિત, પાણી અટકી ગયું. એટલે અધ્યાત્મમાં સંતોષે જવાનું નથી. આગળ વધો. સૌભાગભાઈને ગોપાલદેવ ખેંચાણા છે 247માં કે પરભક્તનું મૂળ પામ્યા એટલે સંકિત થઈ ગયું છે. આગળ કેમ નથી વધતા? અમને આશ્ચર્ય લાગે છે કે તમ જેવા બીજા તો ન વધે, તમે આગળ નથી વધતા. સૌભાગભાઈને આવો પત્ર આવે કેવું થાય? અને અંબાલાલભાઈને પત્ર લખે છે 935માં છેલ્લા દિવસોમાં કે આ મનુષ્ય દેહ અને સત્સંગ રૂપી કલ્પવૃક્ષ મળ્યું એટલે પોતાનો જોગ મળ્યો, એ ઓળખ્યા. 12 મહિનાનો ધંધો 1 મહિનાનો કરી નાખ્યો. પત્ર લખ્યો, સત્સંગનો પત્ર છે કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનો ધંધો 1 મહિના જેટલો સંક્ષેપી લીધો છે. એ મુનિમ કેશવલાલ બધું સંભાળે, પોતે ત્યાં રસોઈ કરે. ગોપાલદેવ એમ કે છે કે આ રત્ન ચિંતામણી જેવો એના કરતાં મોંઘો મનુષ્ય મળ્યો અને આની અંદર રહેલા આત્માનું ધ્યાન ન રહ્યું પરમપદનું, તો ધિક્કાર જો આત્માને. અંબાલાબેન આ પત્ર મળે કેવું થાય? પણ ત્યાં ઈડરમાં પાછું 55માં જ કહી દીધેલું કે અંબાલાલ પરમપદને પામશે. એ પાછું પ્રભુજીએ કહી દીધેલું અંબાલાલભાઈને. કેવો આનંદ આવે! જ્ઞાની એમ કે તમે બરોબર છો અધ્યાત્મ માર્ગમાં, કેવો આનંદ આવે. અને આવો પત્ર આવે તો ઓલા 100માંથી 100 માર્ક આવવા જોઈએ મેથમેટિકમાં હોશિયાર વિદ્યાર્થીને. ક્લાસ ટીચરને આશા હોય 91 આવે ખાલી, પછી ક્યાં ભૂલ કરી? એટલે છોકરો નીચે જોઈ જાય ને. 13-14 માર્ક આવે એને કોઈ પૂછે જ નહીં. 91 વાળાને પૂછે કે 9 માર્ક કપાણા ક્યાં તારા? 95 વાળાને પૂછે 5 ક્યાં કપાણા? ટીચર એમ કે મારે 100માંથી 100 જ જોતા હતા. એટલે ધારસીભાઈને એમ લખું ગોપાલદેવ પત્ર જ નહીં લખીએ. અને સૌભાગભાઈને એમ કે ઉપર કેમ નથી આવતા, આગળ કેમ નથી આવતા? એટલે સંતોષે નથી જવાનું જ્યાં સુધી બેફાટ આત્મા અનુભવ. મેં બહુ કરી નાખ્યું. એટલે ઓલો પાણીનું વેણ કેમ અટકી ગયું, અટકી જાય પછી. અને એ પુણ્ય તો જમા થઈ ગયું. એ આ ભવે કે પછી ભાઈ ઉદયમાં આવશે, વાપરી નાખશે. પછી એફડી રોકડી કરી લીધી. હવે કાંઈ નથી બેંકમાં. પુણ્ય ક્ષીણ જબ હોતે ઉદય હોતે પાપ, દાજે વન કી લાકડી પ્રદલે આપો આપ. અગ્નિ નહીં હોય ને તો ઝાડના લાકડા ભટકે છે, ચિનગારી થાય છે, લીલોતરી સૂકો બધું હારે બળી જશે. આ તો પૂર્વના પૂર્ણથી આ બધું ચાલી રહ્યું છે અત્યારે. આપણી હોશિયારીથી નહીં. એટલે કહે છે આપનો પત્ર મળ્યો, વિગત જાણી 3 બાબતો તમે જે લખી જણાવી તેનું સ્પષ્ટીકરણ. મૂળ વાત આ છે, એને હજો મને હજો. પ્રશ્ન એ છે એને હજો એ મને હજો શું? મોક્ષનું કારણ છે. એને હજો એ મને હજો. આપણને ખબર નથી એની પાસે શું છે, પણ એટલી ખબર પડી કે એની પાસે જઈ આપણને મળે તો કામ થઈ જાય. રોજ ગાય છે ને વંદે તદગુણ લબ્ધે, એમાં શું છે આપણને ક્યાં ખબર છે? વણાક નટવર ને એ જ ચાલે છે, એ જ વાત કરું છું. પૂર્વ ભૂમિકા આપીને એ જ વાત કરીએ. જ્ઞાની પુરુષનો સ્વમુખે જે આજ્ઞા જીવને મળે છે ત્યાં એક પ્રકાર છે. જેમ ભગવાન મહાવીર ઇન્દ્રપુત્રી ગૌતમને આજ્ઞા આપે એમ, આ એક ટાઈપ પ્રત્યક્ષનું. બીજું, પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થઈ. રળતથી ગોપાલદેવે કહ્યું કે પ્રભુશ્રીજીને સજાત્મક પરમગુણ મંત્ર આપ્યા ખંભાત જઈને, અપાસરે જઈને. તો સૌભાગભાઈ નથી આપ્યું કાંઈ, ગોપાલદેવે જ આપ્યું છે, મોકલાવ્યું છે. સંપેતરું લઈને આવ્યા છે કે મારે તમને આપવાનું છે, કયું છે. એટલે ગોપાલદેવે જ આપ્યું કહેવાય ને, બરાબર ને? તો 20 દુહાને સજન પરમગુરુ આપણને ગોપાલદેવે કહ્યું કરવાનું, અને બીજું બધું કરે છે એ ખબર જ નથી કોણે કહ્યું હોય. આ આજ્ઞા તરત દૂધનો ફળ બેસી જાય ને પછી. ત્રીજો પ્રકાર, પ્રત્યેક જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઈ જેવો આરતતો હોય તેની પાસેથી તેનું મહાત્મ્ય સમજી
તે આજ્ઞા આરાધકની પેટે જે જીવ જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણે કે મને ખાસ ખબર નથી, પણ આ જે કરે છે સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, એ જ્ઞાનીની આજ્ઞા છે અને એને લાભ થયો. જો ઉભા દેહ છોડી શકતા હોય તો મને તાવ ને ગોઠણ દુખે તો ઓય બાપા કેમ થાય? પછી એ નહોતા મળ્યા બ્રહ્મચારીજી કુપોલદેવને, હું નથી મળ્યો કુપોલદેવને, એને હજુ મને હજુ આગળ આવશે. આ ત્રણેય પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધવાર્થે છે અને ત્રણેયથી કલ્યાણ થાય છે. જી ત્રણેયથી સરખો જ ફળ મળે. વાત છે ગતિએ સરખી થાય, સરખી ક્યાં? અહીંયા તમને વાત આવશે વધારે સારી એ થાય. સિનિયર કરતાં જુનિયરની ગતિ સારી થાય. હરણ, બલરામ મુનિ અને કઠિયારાની વાત છે શાસ્ત્રમાં. કરવું, કરોડવું, કરતે પતે અનુમોદવું, સરખું જ ફળ મળે. પહેલા ભેદનું દ્રષ્ટાંત. શ્રી ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા, પ્રત્યક્ષ 1:1 આમને સામને. બીજા ભેદનું દ્રષ્ટાંત. ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે શ્રી ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવજો. તે બ્રાહ્મણને ધર્મ કોણ સંભળાવ્યો? ગૌતમ ગંડરે. કોની આજ્ઞા હતી? ભગવાન મહાવીરની. તો બ્રાહ્મણને કોની આજ્ઞા મળેલી? ગૌતમ ગંડરની નહીં, ભગવાન મહાવીરની જ. આ ગળે નથી ઉતરતું આપણને. ત્રીજો દાખલો. ત્રીજા ભેદનું દ્રષ્ટાંત. લંબણમાં છે એટલે કથાનું કહે ને તો જરા વધુવર વાર્તાથી યાદ રહે આપણને અને પ્રતીતિનું કારણ થાય. લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો કૌરવ અને પાંડવો જેવા છે. એના યુદ્ધમાં મહાવીર સ્વામીના સમયે યુદ્ધ થયેલું અને કૌરવ અને પાંડવનું તો નમીનાથ ભગવાનના સમયમાં થયેલું. આ પછી તું છે તો ઇતિહાસમાં ભૂલાઈ ગયું છે. એના જેવું કે બલકે એના કરતાં વધારે હતું તોય વધારે મરેલા. ઇતિહાસ ભૂસાઈ જાય પછી ઇતિહાસ ભૂસાઈ જાય. હજી બીજા 40-50 વર્ષ થશે પછી કોપલ ઓલી ઝૂંપડીમાં ઉતરેલા. હવે આ જ લાગે ને સાચું કે આ ઝૂંપડી હશે. જેણે જૂની જોઈ છે એને ખબર પડે. પછી ઓલું યાદ જ ખબર જ સપનામાં ન આવે ને, જે જોયું જ નથી. ભગવાન મહાવીરના નિર્વાણના દિવસે શ્રી ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવજો. અને ત્રીજા ભેદનું દ્રષ્ટાંત. લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો કૌરવ અને પાંડવો જેવા છે. તેના યુદ્ધમાં મહાવીર સ્વામીના સમયમાં થયેલું. તેમાં ચેડા મહારાજાના પક્ષમાં એક વણાક નટવર નામનો શ્રાવક રાજા ભક્તિવાળો હતો. શ્રાવક ધર્મ પાળતા હતા રાજા. એટલે જૈન છે ને કોમ નથી, જીવન જીવવાની કળા છે. અત્યારે હવે કોમ થઈ ગઈ છે વસ્તી ગણતરીમાં. એટલે લુહાર, કડિયા, કુંભાર, સુતારી જૈન હોય. કોપાલે કોઈ જૈન કુળમાં જન્મે એટલે જૈન કહેવો એ યોગ્ય નથી એમ કહેવું. એ ઓપ્શનમાં હોય પાઠ કે આ સહેલા પાઠ કંઈ વાંચવા નથી, આ જ મુખ્ય પાઠ છે, આ જ પ્રતિક્રમણ છે. વણાક નટવર નામનો શ્રાવક રાજા ભક્તિવાળો હતો. તેને મોટા રાજા એટલે ચેડા મહારાજનો હુકમ થવાથી યુદ્ધમાં ઉતરવાનું હતું. તે 2 ઉપવાસ કરી, એક દિવસ પારણું કરે અને ફરી 2 ઉપવાસ કરે એટલે છઠ ને પારણે છઠ એવી તપસ્યા ચાલુ જ હતી. એને કે બોલો વર્ષી તપ હોય ને એવું બધું. પારણા દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતા પારણું કરી લે 2 ઉપવાસ અને પછી ખાઈ લે, બરોબર ખાઈ લે અને પછી પાપ કરું, લડાઈમાં જાઉં. એ કહેતા ઉપવાસ કરીને જાઓ તો થોડું ઓછા કર્મ તો બંધાય, લડાઈમાં જવું છે એટલે પાપ તો લાગવાનું. મોટા રાજાનો હુકમ મળ્યો છે. પારણા દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરી લો. એટલે તપશ્ચર્યા હોય ને ત્યારે બીજા કર્મોથી કર્મબંધ ઓછો થાય. એટલે આપણે વ્યવહારિક તકલીફ હોય ને ત્યારે વધારે થોડી તપશ્ચર્યા કરવાની એટલે આર્તજન ઘટે અને બંધ ઓછો પડે. નહીં તો અનુબંધ વધારે પડે ઓય બાપાથી તો એના કરતાં વધારે ખરાબ આવે. ગોપાલ લખ્યું છે અત્યારે પૂર્વનું કર્મ ભોગવતા જો શોકિત થાવ છો તો આના કરતાં વધારે ખરાબ આવશે. પારણા દિવસે હુકમ મળ્યો એટલે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરવું. એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો. એટલે આજ્ઞાનું મહાત્મ્ય બતાવે છે. પોતાને મેળે નહીં, ત્રીજો ઉપવાસ ન ધરી લો, ગુરુ આગળ જાય છે. એટલે ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે તેમ નથી,
ત્યારે સારથીને કહીને રથ એકાંતમાં હકાવી નીચે ઉતરી જમીન ઉપર સ્વસ્થ સૂઈને મંત્રનું આરાધન ભક્તિ કરવા માંડવી. તારે લડાઈ કરવાની નહીં, પણ હુકમ આવ્યો એટલે જવું તો પડશે. પણ તને એમ લાગે કે દેવ છૂટવાનો છે, તો આ આજ્ઞા ભક્તિને મંત્ર આપું છું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ કરવા માંડજે. તે વાત તેનો સારથી પણ સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે તે રાજા કરે મારે પણ આખર વખતે કરવું. મનમાં એમ નક્કી કરી નાખ્યું કે આ શું વાત કરે છે આ મારા રાજા અને આ પંડિત ગુરુજી. આપણને કાંઈ ખબર નથી, પણ કામની વાત લાગે છે કે લડાઈમાં ક્યાંક માર પડશે તો મારે એવું જ કરવું, કે મનમાં ધારી લે છે. પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલા પ્રથમ ઘા કરવા કહ્યું. હોશિયારી બતાવે ને, માર. આણે ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું, હું કાંઈ લડવા આવ્યો નથી. તેથી પહેલા માણસે તો શરીર પણ બતાવવા માટે ખાતર 5 બાણ રાજાને, 5 બાણ સારથીને, 5 બાણ ઘોડાઓને માર્યા. ગુરુજીએ કહેલું છે કે આમ થાય એટલે આમ કરજો નદી કિનારે જઈને. પણ રાજા બચાવ કરી શક્યો નહીં. આમે એને નક્કી જ કર્યું કે મારે બચાવ, હું તો બચાવ કરીશ, કે હું લડાઈ કરવા નથી આવ્યો. એ 5 બાણ મારે, હવે શું બચાવ કરે. મરણ પ્રમાણે તેવા બાણ જાણી તેને સારથીને રથ એક બાજુ નદી તરફ લઈ જવા કહ્યું. ગુરુજીએ કહેલું કે નદી તરફ જાજે, નદી કિનારે ચત્તો સૂઈ જાજે અને આ સ્મરણ મંત્ર કરતા કરતા સૂતા સૂતા એ કાવસક કરવાની છૂટ છે. ભગવાન મહાવીરે ગૌતમને કહ્યું છે. શારીરિક અસ્વસ્થતા હોય તો, અને કમર હાડકું ભાંગી ગયું તો ઊભો કેમ થાય, ઊભો કેમ કાવસક કરે, કે પદ્માસનમાં કેમ કરે. સારથીને રથ એક બાજુ નદી તરફ લઈ જવા કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઈને ઉતરીને ઘોડાના બાણ કાઢી નાખ્યા. ઘોડાના બાણ કાઢે, ફુવારો ઉડે ને લોહીનું, તરત જ ઘોડા ઢળી પડ્યા, પ્રાણ રહિત થઈ ગયા. તેવી જ પોતાની પણ દશા થશે એમ જાણી નદીની રેતીમાં તે રાજા સૂઈ ગયો. કોણ? વળાક નટવર. સારથીએ પણ તે કરે તેમ કરવા માંડ્યું. પોતે સૂઈ ગયો સારથી. ઘોડાના તો બાણ કાઢ્યા, પોતાના જ કાઢવાના ને. પછી તે રાજાએ હાથ જોડી પ્રાર્થના શરૂ કરી. ગુરુજીએ કહેલું કે આ આરાધન કરજે અને આ મંત્રનું સ્મરણ કરજે. સૂતા સૂતા છે. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી. સારથીને ક્યાંથી પ્રાર્થના આવડે? પણ સાંભળે તો કે ક્યાંક કહે છે, સલાહ આપી છે કે મરણ વખતે આવો હુમલો થાય ને મરણ વખતે શું કરવું એવું કહ્યું છે. એને કંઈ આવડતું નથી. એને હજુ મને હજુ કહે છે એવા ભાવ કરે, હે ભગવાન, હું કંઈ જાણતો નથી, પણ આ રાજા વણાક નટવર જ્ઞાનીનું કહેલું કંઈ કરે છે એવું હું સાંભળતો હતો, પણ મને કંઈ આવડતું નથી. મને ખબર નથી શું કહ્યું. કદાચ મંત્ર આપ્યો તો એને ક્યાંથી આવડે બધું. એ તેવું જ મારે પણ કરવું છે, પણ મને આવડતું નથી. તેને હો તે મને હો, એવી ભાવના તે કરવા લાગ્યો. પછી તેણે બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢ્યા. વણાક નટવરે, દાસે પણ એમ જ કર્યું. ઘોડાની જેમ બંનેના દેહ છૂટી ગયા. હવે મુખ્ય વાત હવે આવે છે. આજ્ઞા પાલનનું ફળ કેવું મળે. રાજા દેવલોકમાં ગયો. છઠને પારણે છઠ કરે એટલે કેટલું બધું પુણ્ય હોય. અને મંદ કશાય ધર્મની કરણી થાય ને એટલે પુણ્ય ન વાપરવું તો વાપરે. ખરેખર જ્યારે સંકિત સાથે પછી તપશ્ચર્યા કરે. એ વ્યવહાર સંકિત નહીં, બેફાટ આત્મા અનુભવે. પછી એ તપશ્ચર્યા કરતા હોય, જંગલમાં વિચારતા હોય નગ્ન, તપશ્ચર્યા થાય ને. પછી એને શુભ અશુભ કંઈ જોતું જ નથી, ત્યારે નિર્જરા થાય. પણ મંદ કશાય ધર્મની કરણી કરી હોય તો પુણ્ય બંધાય. એટલે આપણે ખરેખર ધર્મની કરણી કરીએ છીએ ત્યારે મંદ કશાય ક્યાં છે? તીવ્ર. એટલે ખરેખર પુણ્ય બંધાય જ કે નહીં એ વિચારવા જેવું છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે, મંદ કશાય વિતરાગ માર્ગની આરાધના થાય તો પુણ્ય બંધાઈને દેવલોકમાં જાય. એમાંય પાછા ધર્મકરણી કરી અને કશાય કરે તીવ્ર તો અધોગતિ થાય. કશાય તીવ્ર હોય ને, આ શાસ્ત્રમાં સમજવા માટે દાખલો છે. ભગવાન મહાવીર અને ઇન્દ્રપતિ ગૌતમ વિહાર કરતા કરતા જાય છે. ઉજ્જડ રસ્તો, રસ્તામાં તો બોલાય જ નહીં. એક સાધુ તપ કરે છે અને બધા કૌશકમાં ઉભા છે. સાધુ એની ચામડી ઉખડે છે. સાધુ હલતા જ નથી કાંઈ. ભગવાન મહાવીરને તો કેવળ જ્ઞાનમાં દેખાય ને આમે, અને ગૌતમ ગંધરે જોવે છે. હજી ગૌતમ ગંધરને કેવળ જ્ઞાન નથી, એટલે જોયું એણે. રસ્તામાં વાત ન કરાય કાંઈ. 3 હાથ જોવાનું હોય, કોઈ જીવ મરતા નથી ને. બોર્ડ આવે, રસ્તો ના ખબર તો બોર્ડ વાંચ્યું હોય તો ઊભું રહી જવું પડે. અરે તો ફોન કરતા કરતા 100 કિલોમીટર સ્પીડે કાર ચલાવે છે લોકો. એ રે પછી કે કેવી રીતે પડે?
બાજુમાં ઊભું રહેવું પડે, પછી બોર્ડ વંચાય. કોઈને પૂછવું હોય તો, કોઈને સાંભળવું હોય તો, નહીં તો યાતના કેવી રીતે રહે? એટલે શ્રાવકને છૂટ નથી કાંઈ ચાલતા ચાલતા ફોન કરવાની. આમાંથી આ શીખવાનું કથામાંથી આપણે તો કે આપણે ઉતારે જાય, મનમાં વિચારે છે કે ઇન્દ્રભૂતિ ગોતો, પછી ભગવાનને હું પૂછીશ. પૂછે છે ભગવાન આવીને કે રસ્તામાં તને એ જ ખ્યાલ છે ને કે એને ભાવ કેવા તને કઈ ગતિ થશે? ભગવાન આવી તો કેવળ જ્ઞાની, તું જાણે કે આ શું પૂછવાના છે. એની ચામડી ઉતરડે છે, એ જરાય ક્રોધ નથી કરતા. એ ગૌતમ ભગવાન કે છે એ અભવી જીવ છે. કેમ? એ લોકોને બતાડવા કરે છે. આવું તીવ્ર કશાય ધર્મની કરણી કરે છે કે મારી ચામડી ઉતરડે તો હું ક્રોધ નથી કરતો, કે એ છૂટવાનો જ નથી. ભગવાન મહાવીર કે તો બનતે આમ કેમ? તો કે ગોયમાં એ બતાડવા માટે કરે છે. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. દાખલા છે બધી જાતના શાસ્ત્ર. આપણે એમાંથી બોધ લઈ લેવાનો કે ધર્મની કરણી કરીએ પછી કશાય નહીં કરવાનું કે મેં આ કેવું કર્યું. એ કર્યું હોય નહીં જોતું હોય ફળ તોય લખાઈ જવાનું છે. અને હજી સંકિત નથી થઈ ગયું એટલે પુણ્ય મળવાનું છે. વ્યવહારિક વ્યવહારમાં ફાયદો થશે, એને પૈસા મળશે, આબરૂ મળશે અને મોટું ઘર મળશે. નહીં માગે તોય આ માગે છે એટલે ઘટી જાય છે. માગે એટલે દર્શનાવની કર્મ બંધાણું ને, એટલે અશુભનો બંધ પડ્યો ને, શુભ બંધ થઈ જાય. રોગ મટવાનો જ હતો 6 અઠવાડિયામાં, એટલે માનતા માની. એટલે એકાદ ગાંઠ બાકી રહી ગઈ ટીબીની, એટલે 6 મહિને મટે. માનતા ન માન્યો તો 6 અઠવાડિયામાં મટવાનું જ હતું. એને અશુભનું બંધ કર્યું ને વિતરાગને આરાધીને. ગોપાલદેવે 772, 773 ને 774 3 પત્ર લખ્યા છે કે શુભનો બંધ અને અશુભનો બંધ. અશુભનો બંધ તીવ્ર પડે, શુભ બંધ થઈ જાય ને, ઓલું જીતી જાય. એટલે મટવાનું હોય તોય ન મટે. એટલે મંત્ર તંત્ર દોરા ધાગા તો આ માર્ગમાં પછી કરવાના જ નહીં. ગોપાલદેવે કહ્યું છે દેવી દેવીની તુષ્માનતાને શું કહું. એટલે ગૃહિત મિથ્યા તો વહી ગયું મરતા પહેલા. 16મું ભાવ નથી આને. કોઈ પણ એક મિથ્યા તો વહી જાય. આ સહેલામાં સહેલું તપ છે. અને આમે કદાચ ન કરે તો મળવાનું તો છે જ નહીં એને. એટલે દોરા ધાગા માદળિયા યંત્ર તંત્ર મંત્ર છોડી દે. દેવ દેવીને તુષ્માનતા ઈચ્છે નહીં તો નમસ્કાર નહીં કરવાના. દેરાસરમાં જાય તો ઊભા નમસ્કાર થાય. વિતરાગ દેવ અને બીજા દેવ દેવી સરખા નથી. અપમાન થાય ને. કોઈ 33% વાળો ગ્રેસ માર્ક મળ્યા અને LLBમાં એડમિશન મળવાનું વકીલ થઈ ગયો. આ બધું નાની પાલખીવાળા ઉભા છે. આ તો નાની પાલખીવાળો જો વકીલ છે, નાની પાલખીનું અપમાન નહોતું. એ તો વિતરાગ છે એટલે એને કંઈ માન અપમાન છે નહીં, છેતરાપણું નથી કાંઈ. 496માં લખ્યું છે. આ તો એ જ ગુનાના દંડનો અધિકારી થઈ ગયો ને. હું કંઈ જાણતો નથી પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કરે છે અને તેવું જ મારે પણ કરવું છે, પણ મને આવડતું નથી. પણ તેને હો તે મને હો એવી ભાવના તે કરવા લાગ્યો. પછી તેને બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢ્યા. તેમ તે દાસે પણ કર્યું અને બંનેના દેહ છૂટી ગયા. રાજા દેવલોકમાં ગયો. કેટલું બધું પુણ્ય છે. મંદ કશાએ છઠને પાણે જેને લડાઈના રીતે ક્રોધ નથી કર્યો એને. ઓલો કહે છે માર, તો કે ના, હું ખાલી બચાવ કરીશ. અને ગુરુ આજ્ઞામાં છે, સુઈ ગયા. એટલે કેટલું પૂર્ણ બંધાય. એટલે દેવલોકમાં જાય છે. સારથીને એટલું બધું પૂર્ણ ક્યાંથી બંધાય દેવલોક જેટલું? દાસનું પૂર્ણ એટલું બધું નહોતું, તેથી વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થયો. પણ ધર્મની કરણી કરેલી ને, ગુરુ આજ્ઞા પાડેલા. માટીનું પૂતળું કરીને દ્રોણે ગુરુ તરીકે એને શિષ્ય થાપ્યો નહીં કે તું લાયક નથી, મારે તો શીખવું જ છે, હું ભાવથી તમને માનું છું. માટીનું પૂતળું કર્યું દ્રોણનું. એકલવ્ય બાણાવલી થઈ ગયો. વાત આવે છે જઈને તેમાં કેવો બાણાવલી થઈ ગયો. જાતા હતા રસ્તામાં અર્જુન અને દ્રોણ. કૂતરો ભૂકે છે, એકલવ્યને તકલીફ પડે છે એટલે બાણ છોડે છે. અને શબ્દવેદી બાણ કહેવાય. બરોબર મિસાઇલ માપસરનું હોય. એનું મોઢું ભરાઈ ગયું પણ લોહીનું ટીપું નીકળે નહીં. મિસાઇલ એન્ટી મિસાઇલ કેમ હમણાં જમીન ઉપરથી છોડેલી મિસાઇલ હમણાં 2-3 મહિના પહેલા, 1 મહિના પહેલા, ત્યારે એવું જ હતું. બધું નામ અલગ હતું. દ્રોણ કે આ વિદ્યા મેં અર્જુન સિવાય કોઈને શીખવાડી જ નથી. આ કોણ છે? માયનો લાલ બોલાવે છે, અહીંયા આવો. ભીલનું છોકરું. તું કોણ છો? તારા ગુરુ કોણ? એ કઈ ઓળખતો નથી, કાઢી મૂકેલો કે દ્રોણ મારો.
ગુરુજી છે ને, પછી તો વાત આવે છે, એટલે શિષ્ય ચડ્યા ગુરુ કરતા, ગુરુ દક્ષિણા આપી છે તે, તો હું દ્રોણ છું કે પગે લાગે માગો, જમણા હાથનો અંગૂઠો એટલે આવડે નહીં ને, અર્જુન હોશિયાર થઈ જાય. આને એટલો બધા ભાવ હતા, ડાબે હાથે આવડતું હતું, એને આપી દીધું, તો વિદ્યા તો રહે જ એની આગળ. અર્જુનને ખાલી જમણા હાથે જ આવડતું, ચેલો ચડી ગયો ને. દ્રોણ લાયક ગુરુ નહોતા, પણ ભાવનાનું ફળ મળ્યું. એકલવ્ય માટે દ્રોણ તો લાયક ગુરુ હતા જ નહીં ને. એને ક્યાં શીખવાડ્યું હતું કે અંગૂઠો મગાય? હવે આ લાયક શિષ્ય હતો કે આપ લ્યો, મેં તમને આરાધ્યા છે ને. એટલે જૈનેતરમાં આવા બધા દાખલા છે. દાસ એટલું બધું પૂર્ણ નથી, તેથી વિદેહ ક્ષેત્રમાં થાય છે. એટલે પહેલાં જે કર્યું એ ચાલુ તો રહે ને. એને પહેલાં કર્યું, માટીના પોતા ચાલુ રહ્યું, એટલે જમણે ડાબે હાથે આવડતું હતું, અને પૂર્ણ ચાલુ તો રહ્યું. ફરી વાર સત્પુરુષ મળે, ઓલાને ફરી વાર મળશે, માણસ થશે ત્યારે ને. ત્યાં ક્યાં દીક્ષા લે કે સંયમ આંબેલ કરે? આને મળ્યા. દાસને વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થાય છે, તેને જ્ઞાની મળ્યા, અને મોક્ષ માર્ગ તે મુક્ત થઈ ગયો, મોક્ષે વ્યા ગયા. હજી તે રાજા વણાકનટો દેવલોકમાં છે, પછી માણસ થશે, પાછો વિતરણ આરત છે, પછી મોક્ષે જશે. આજ્ઞાન વાવ એને હજો મને હજો. આ શ્રદ્ધા અને શરણ ને આશ્રયનું બળ છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ સાચી ભાવના. પણ જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા છે તે અર્થે કરું. મેં આત્મા જાણ્યો નથી. શ્રી ગુરુરાજે જાણ્યો, જોયો, અનુભવ્યો એવો આત્મા મારો છે. એને હજો મને હજો, તો બરોબર. નહીં તો ખાલી ગા ગા કરે, વંદે તત્, તો મારું ગાયું ગાશે એ જાજા ગોદા ખાશે, સમજીને ગાશે એ વહેલો વેંકુટે જશે નરસિંહ. હા, એને હજો મને હજો. એ કુપોલ તો લખ્યું જ પછી આમાં, મારું ગાયું ગાશે એ જાદા ગોદા ખાશે. બોલો. હા, તેને હજો મને હજો. એટલે આ આજ્ઞા, એટલે પ્રભુજીને હજો મને હજો, અંબાલાબેન હજો મને હજો, સૌભાગભાઈને હજો મને હજો. કુપોલને તો આજ્ઞા છે. સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. કુપોલને કેટલા મુમુક્ષો સૌભાગભાઈ રોજ યાદ કરે છે. બધા મંદિરમાં નાની એવી, બહુ બજેટ ન હોય તો નાની એવી મૂર્તિ હોવી જોઈએ સોનાની. આ તો અહોબો માટે કહું છું. ચિત્રપટ હોય તોય ચાલે, કાગળિયો હોય તોય, લાકડું હોય તો નિમિત્ત જોઈએ, ખાલી નિક્ષેપ છે આ. એટલે કુપોલને હજો મને હજો. પ્રભુજી કહેતા, એન્જિન છે, આંકડો ફેરવી દે, 24 બોગીની ટ્રેન છે લાંબી, આંકડો ભરાવી દે એટલે એન્જિનની પાછળ પહેલો ડબ્બો, બીજો 24મી બોગી એમ જ જાય ને પાટા ઉપર. એ ટ્રેકે ચાલ્યો રહેતો. એને ખબર નથી એન્જિન ક્યાં જાય છે, પણ એન્જિન જ્યાં છે તે પહેલો, બીજો ને 24મો ડબ્બો જશે જ ને. પછી એને હજુ મને હજુ. અત્યારે પ્રત્યેક જ્ઞાનીની હાજરીમાં નહીં, ગેરહાજરીમાં આજ્ઞા વગર કાંઈ ફળે જ નહીં. આ આજ્ઞા છે. આ કુપોલ તો આજ્ઞા મોકલી છે કે જે શ્રીમદ રાજચંદ્ર વડવાસનમાં પર્યુષણ કરવા આવશે એને આજ્ઞા છે. વિષ દ્વા યમ નિયમ ક્ષમાપના અને સજાત્મ પરમ મંત્ર. આ ન કરે તો એ જીવ તને ગમે એ કર. કયું પ્રતિક્રમણ આપ્યું છે જ્ઞાનીએ? બૃહદ આલોચના. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું છે ચોથને દિવસે ધારસીભાઈને, મેજિસ્ટ્રેટને, કે લલ્લુજી મહારાજને, મોટા મુનિને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. સૌભાગભાઈને ને અંબાલાભાઈને થયું છે. એને કઈ આજ્ઞા આપી છે આપણને? કુપોલની ભક્તિ, કે આ પ્રતિક્રમણ છે, વિષ દ્વા ને યમ નિયમ. હવે નવું ગોતી આવે, આજ્ઞા વગર થાય જ ને. ફળ તો મળશે જ, છૂટવાનું ફળ નહીં મળે. ગઈકાલે આ પ્રશ્ન પૂછેલો પરદેશથી, કયું પ્રતિક્રમણ કરવું? જ્ઞાની આપ્યું એ કયું ચોથનું કરું, પાંચમનું કરું, સંપ્રદાયનું કરું, સંસ્કૃતનું કરું, અર્ધમગ્નિનું કરું, શ્વેતંબરવાળાનું કરું, દિગંબરવાળાનું કરું, કોઈ બનાવ્યો છે ક્રમ એ કરું. પાપનું પ્રતિક્રમણ કર. પાપનું પ્રતિક્રમણ કોણે આપ્યું છે? કુપોલ દેવે. તો એ લોકો કરે જ ને. બીજું સ્વચ્છંદ થયો ને. આ રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામે એમ અનંત છે. એ ગાય પાછો, પણ ગાય જ છે ને. આ પ્રશ્ન ત્યાંથી આવેલો, પરદેશથી.
કુપોલદેવવાળા જ બધા. અને જેણે પ્રશ્ન કર્યો એ વાંચનકાર છે 40 વર્ષથી. એટલે જેને ઓછું મળ્યું ને ઘણી વાર એને તરસ્યો થયો હોય ને તો અડધો ગ્લાસ ગરમ પાણી પી જાય, નહીં તો એમ કે ઠંડુ લાવો, એમાંથી થોડું ઘૂંટો પીને પાકીને ફેંકી દે. તૃષાતુરને પાયાની મહેનત કરો, અતૃષાતુરને તૃષા જાગે એવું કરો, પણ એમ લાગે નહીં તો મધ્યસ્થ રહ્યો. પછી એ જીવ તને ગમે એમ કર. પણ આ તો આમ પૂછ્યું એટલે વાત આવી આજ્ઞાનું. રાળજમાં સંવત્સરી આવી ગઈ. કુપોલદેવે 2 પર્યુષણ રાળજમાં કર્યા છે, 1947 સંવંતનું અને 1952 સંવંત. એમાં 47માં કુપોલદેવે 20 દુહા, યમ નિયમ ને આ બધું લખ્યું. જીનવર કહે છે જ્ઞાન તેને અને જળ ભાવે જળ પરિણમે, અને રોજ બોલીએ જ ને આત્મથી પૂરું થાય એટલે પરમ પુરુષ પ્રભુ સદગુરુ એ જ દિવસે લખ્યું છે. 2 જ લીટી. એ જળ ભાવે જળ પરિણમનો ભાગ નથી, વચમાં લીટી કરી છે, બધા એનો ભાગ સમજે છે. આ તો ખુલાસો. એ આખી એક જ ગાથામાં આખો સાર છે. પરમ એ કહી દઉં પહેલાં, પછી તમારા પ્રશ્નો કહો, કેમ કે આનંદ આવે એવું છે વાત આવી. એટલે પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા પુરાણમાં. પરમ પુરુષ એટલે પરમાત્મા ને. પરમાત્મા કોણ? સદગુરુ નહીં, પ્રભુ સદગુરુ. એટલે સદગુરુને 2 વાર પરમાત્મા કહ્યા, પછી આ ગાથા મૂકી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ. સદગુરુ નહીં, આપણે કહીએ શ્રી 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 1008. એમ પ્રભુ સદગુરુ એ પરમાત્મા છે. એટલે પરમાત્મા પ્રભુ સદગુરુ. કેમ? પરમ જ્ઞાન સુખધામ. કેમ? એણે મને જ્ઞાન આપ્યું છે, એને સદા પ્રણવ. એટલે આત્મસિદ્ધિની ગાથા નથી. ઘણા એમ છે આત્મસિદ્ધિનો ભાગ છે. આત્મસિદ્ધિ પછી લખી. આ તો 47માં લખ્યું, આત્મસિદ્ધિ 52માં લખી. હવે ત્યાં સંવત્સરી 4 પર્યુષણ હોય એટલે સંવત્સરી હોય ને, એમાં બધા સંવત્સરીનો ઉપવાસ તો કરે જ સામાન્ય રીતે, અને કરવાનો જ છે, એમાં કંઈ ના નથી. પણ હાજર છે કુપોલદેવ, સૌભાગભાઈ હાજર છે, અંબાલાલભાઈ છે. અંબાલાલ તો પૂછ્યા વગર કરે જ નહીં કાંઈ. કુપોલદેવ મળ્યા પછી સૌભાગભાઈ તો કુપોલદેવને પત્ર લખ્યો છે, મારે કાંઈ દીક્ષા લેવાની જરૂર નથી, પણ તમે જો લેશો તો મારે પડી મેલશો તો હું પડી મેલીશ તમારી હારે, હું બીજે ક્યાં જાઉં. એ કુપોલદેવને પત્ર લખે છે, મારે દીક્ષાની જરૂર નથી હવે સૌભાગભાઈ. તો કઈ દશા છે? કુપોલદેવ પૂછ્યું નહીં કે સામે આવું કેમ લખ્યું તમે? કુપોલદેવને તો ખબર જ હોય ને, સૌભાગભાઈને ખબર હોય તો કુપોલદેવને એની દશા ન ખબર હોય? એટલે તો દેહ છૂટવો નહોતો એને 20 દિવસ પહેલાં ઈડર લઈ ગયા, પગથિયા તો હતા નહીં. ચૈત્ર ને વૈશાખ મહિના જેવા ગરમી હોય ત્યારે તો ઉપવાસ કર્યો, ને પછી સવારે 9 કળશી થાય, મોઢું ખુલે ને, પછી ઘણે 2 ઘડી હોય, ઘણે પોરસી રાખ્યું જે હોય, કે પછી મોઢું ખુલે એટલે ત્યાં રાબ ને બધું બને મળે, ઘીની સુગંધ આવે, પછી મગનું પાણી ને લીંબુ શરબત ને ગોળનું પાણી ને સાકરનું પાણી ને અત્યારે પાણી આવે, આપણે બોલીએ તો ઉપવાસ વાળાને પાણું થઈ જાય ઘણી વાર, એટલે બહુ બોલાય નહીં. પણ હવે વાત આવે તો એટલે સૌભાગભાઈ કહે છે કુપોલદેવને કે આ બધા કાલના ભૂખ્યા છે, બધાને ઉપવાસ છે સંવત્સરીનો. છમછરી કહેતા, સંવત્સરીને છમછરી કહે પ્રોનાઉન્સ ઉચ્ચારમાં. સંવત્સરીનો ઉપવાસ છે અને રબડીને બધું તૈયાર છે, તમે આજ્ઞા આપો તો આ બધા પારણું કરે. એટલે કુપોલદેવ પ્રશ્ન પૂછ્યો, કોને પૂછીને કરેલું? સ્વચ્છંદ હતો ને, જ્ઞાની તો હાજર હતા, તો આજ્ઞા લેવી જોઈએ ને. એમ ન કહેવાય ઉપવાસ કરું, એમ કહેવાય હું શું કરું તપસ્યા, મારા ભાવ છે. એક ભાઈ ગયા આબુમાં બ્રહ્મચારી પાસે, જોઠાભાઈને પત્ર લખ્યો ને, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું અમારો ધર્મ છે, હું 37 પત્ર પાકો કરું? તો કે ના, તું નક્કી કરીને આવ્યો ને, નહીં તો એ જ આપત. આ તો નક્કી કરીને ગયો છે, એટલે ખાલી સિક્કો મરવા જ ગયો છે. ઘણા સિક્કો મરવા જ આવતા હોય કે હું કરું છું બરોબર છે, ના એ નહીં કરતો. એટલે કુપોલદેવ ઉપદેશ એમ લખ્યું છે, જ્ઞાની એ ક્રિયા ના પાડે અને પછી ફરીને એ જ ક્રિયા આપે, એનો સ્વચ્છંદ વિભાગ જાય પછી ફરી વાર અઠવાડિયા પછી મળે ને, ઓલો રિસાઈ ન ગયો હોય, રિસાઈ ગયો તો કામ ગયું. દેતા શિખામણ ચડે રીસ, ભાગ દેશા પરવારી ગઈ. આપણને રીસ ચડે તરત જ. કુપોલદેવ લખ્યું છે 728 પાના ઉપર, આ મધમ પુરુષના લક્ષણ છે. એટલે પોતાની રુચિને ન મળે એવું કંઈક આમાં આવે ને વાંચનમાં, ઘણાને મોઢે પડી જાય. કુપોલદેવ લખ્યું છે અધમધમ પુરુષના લક્ષણ છે. આપણું બોલવાનું જ નથી કાંઈ, આમાં લખ્યું એ જ બોલવાનું છે. અને લોકોને રાજી કરવા માટે, પ્રફુલ્લિત રાખવા માટે. એ કડક વાત આવશે તો શિષ્યો ઘટી જશે, મુમુક્ષુ ઘટી જશે, તો સમકિત હોય તો વમી નાખે કુપોલદેવ. પછી એ વાંચીને તમારો પ્રશ્નનો જવાબ આપો. જુઓ ઉપદેશ એનું પહેલું પાનું, કે એકદમ આવી બધી કડક વાતો આવશે અને જીવને એમ થાય છે કે આ જૈન આ ધર્મ બહુ અઘરો છે, તો આપણે વયા જાય.
તમે બાંધછોડ કરાય? જો ઉપદેશ છાયા ચરોતરનો બોધ છે ને, એનો પહેલું જ પાનામાં લખ્યું છે, વળી શિષ્ય આદિ, શિષ્ય નથી પણ મુમુક્ષુ છે, મુમુક્ષુ જિજ્ઞાસુ છે, એમ જ આવ્યો છે કે આ માર્ગ શું છે. આ બધા અથવા ભક્તિના કરનારાઓ માર્ગથી પડી જશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે, એટલે જ્ઞાની પુરુષ એટલે સમકીર્તિ તો છે જ, એવું વર્તન કરશે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાનથી આવરણરૂપ થશે. સમકીર્તિ હોય તો એને આવરણ આવી જાય. તો આપણે બાંધછોડ કરાય આમાં ગરદી કરવા માટે? ટોળું વધે બાંધછોડ કરીએ તો. કુપોલ ના પાડતા હતા ત્રિભુવનભાઈને કે કોઈને કહેતા નહીં મેં આવ્યા છીએ ચરોતર. બોલો તોય આવે તો કહેજો કે બોધ આપવાનું કામ કરતા નથી, તોય કે મારે આવવું છે તો કહેજો, ક્યારેક આપે આખી રાતે ને ક્યારેક કઈ બોલે જ નહીં, તોય પછી હોય તો કે તમારે આવવું હોય તો આવો, પછી ભલે આવે, પછી આવે તો એનું કામ થઈ જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.